ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે રજા અને એમાં એવું છે હવે છે ને એક્ઝામ છે એટલે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ હોય. આજ સવારથી વ્લોગ નહોતો લીધો અને એમાં એવું થયું અત્યારે ચાલુ કર્યો છે કારણ કે અત્યારે મેં લેપટોપ છે ને થોડીક વાર સાઈડમાં મૂકી દીધું ચાર્જિંગમાં. મેં કીધું હવે એને થોડીક વાર મૂકી દઉં એટલે એ રેસ્ટ થઈ એને રેસ્ટ થઈ જાય ને મને રેસ્ટ થઈ જાય કારણ કે સવારની વાત હતી ને લેપટોપ ચાલુ હતું એટલે એ ગરમ થઈ જાય. એને ચાર્જિંગમાં મૂકી દીધું ને મેં કીધું હવે હું થોડીક વાર 2 કલાક બ્રેક લઈ લઉં ત્યાર પછી આપણે પાછું વાંચવાનું ચાલુ કરશું. હવે જે એક્ઝામ હતી એ મિડ હતી અને હવે જે એક્ઝામ આવે છે એ ફાઇનલ આવે છે અને થોડાક ટાઈમ પહેલાં જ આપણું રિઝલ્ટ આવી ગયું 2 કલાક પહેલાં. તો મેં કીધું તમને લોકોને રિઝલ્ટે કહી દઉં. વળી તમે બધા પાછી કમેન્ટ કરશો કે તમારી બધી એક્ઝામ તો જાય છે પણ તમે કંઈ રિઝલ્ટ નથી કહેતા. જોકે ટી પહેલાંનું રિઝલ્ટ મેં કીધું હતું અને આ પાછી મિડ 2 હતી. MCQ બેઝ હોય એટલે 1-2 દિવસમાં આવી જાય. 4 સબ્જેક્ટ હોય એમાં એકમાં એવા છે 25, 26, 22 અને એકમાં થોડાક એવા ઓછા છે 18 આવી ગયા છે અને બધામાં પાસ થઈ ગઈ છે. જોકે આ મિડ છે એમાં પાસનું ને એવું કંઈ ના હોય પણ એમ કે 50% કરતાં આપણે વધારે આવી ગયા છે. એકમાં ઓછા એવા છે 18, બાકી તો ઓલા તો સારા જ કહેવાય. 25 છે, 26 છે, 22 છે, એ બધા સારા જ કહેવાય. લેકમાં ઓછા આવી ગયા છે અને હવે 4મીનું રિઝલ્ટ આવ્યું એ ઉપરથી આપણે આપણા રિઝલ્ટનું ધ્યાન રાખવાનું છે કે બરાબર આવી જાય નકર આપણો વારો નીકળી જાય. હવે આપણો ટર્ન છે જો રિઝલ્ટ સારું ન આવ્યું ને તો. અને આજે સવારનું છે ને મૂળે થોડુંક આમ 2-3 કલાકે થોડું બદલે છે ખબર નહીં કેમ પણ ઘડીક થઈ તો આમ એકદમ હેપી હોય, ઘડીક થઈ થોડીક સેડ થઈ જાવ. અને હમણાં રિઝલ્ટ આવ્યું ને ત્યાર પછી એકમાં ઓછા આવ્યા ને તો થોડુંક ખાવ ડાઉન થઈ ગયું હતું. જોકે આપણા ફ્રેન્ડનું બધાનું સારું આવ્યું છે, બધાને 20+ છે. મારે એક જ સબ્જેક્ટમાં 18 આવી ગયા છે એટલે થોડું ઓલું થાય કે ફ્રેન્ડને એ બધાને થઈ ગયું કાંઈ વાંધો સારા જ આવ્યા છે. જે રીતે આપણે વાંચ્યું નહોતું ને એક્ઝામ દેવા ડાયરેક્ટ ગયા હતા એ ઉપરથી તો સારા જ કહેવાય કે સારા આવ્યા છે. અને હવે આપણે પ્રિપેરેશન ફૂલ ઓન કરવાની છે. 3 દિવસ છે ને બધા પેપરનું ઓલમોસ્ટ હવે ઘરેથી જ કરવાનું છે. કોલેજ હવે જવાનું નથી, ડાયરેક્ટ મંગળવારે. અને જો મિરલ ને એ બધા છે ને અત્યારે વાત કરું ને તો એ વડાપાઉં લેવા ને ઘૂઘરા લેવા ગયા છે કારણ કે આજે છે માસીના સાસુની તિથિ છે એટલે એ લોકો ત્યાં રાજકોટ માસાને એ બધા બટુક ભોજન કરાવે છે. તો માસીએ એમ કીધું કે હું અહીંયા છું તો તમને બધાને બટુક ભોજન કરાવું. અને પપ્પા અને બાપુજી બની ગયા છે ચૂંટણીમાં, આજે એનો વારો હોય એટલે એ ચૂંટણીમાં ગયા છે. કાલે સાંજે આવશે એટલે એ ઘરે આવવાના નથી અને કીધું કરવું જ છે તો 2 કલાક મોડું કરી નાખીએ એટલે નાસ્તો ને જમવાનું હારે થઈ જાય. એટલે અત્યારે જો આપણે ત્યાં ઘૂઘરાનો પ્રોગ્રામ છે અને અમે અહીંયા ઘૂઘરાનો ને પ્લસ વડાપાઉં અમારા ફેવરિટ છે એટલે આજે બટુક ભોજન માસી કરાવે છે એમાં વડાપાઉં ને ઘૂઘરાનો પ્રોગ્રામ છે એટલે એ લેવા ગયા છે. પપ્પાનો ફોન આવ્યો હતો ને એમાં એનો વારો ક્યાં આવ્યો છે ખબર? ખારચી આવ્યો છે જે અમારું જૂનું ગામ હતું ને અહીંયા. અને બાપુજીનો વારો આવ્યો છે વાળસડા એટલે 2 ભાઈઓ અલગ છે અલગ જગ્યાએ વારો આવ્યો છે પણ જે વાળસડા છે ને એમાં પપ્પાનું મામાનું ગામ છે એટલે એ ત્યાંના જ છે. એટલે એમ સારું છે કે અહીંયા કોઈ રિલેટિવ્સ કે હોય ઓળખીતા એટલે એ ત્યાં વયા જશે. અને ખારચિયા છે એ મારા પપ્પાના કાકા છે ત્યાં હજી એ લોકો ત્યાં જ રહે છે હજી કાકા ને કાકી. એટલે પપ્પા કે હું ત્યાં વહી જઈશ સાંજે હવે નહીં આવું. એટલે પપ્પાનો વારો ખારચિયા આવ્યો છે અને બાપુજીનો વારો વાળસડા આવ્યો છે એટલે એ બંને ત્યાં છે. તો ઘરે કીધું અમે હવે ઘરે પાર્ટી કરી લઈએ એટલે અત્યારે સાંજે પાર્ટીમાં એ છે. અત્યારે બધું ઉપર જ પ્રોગ્રામ રાખ્યો છે અગાસી ઉપર. છેલ્લે આવો પ્રોગ્રામ છે ને મમ્મીને મજા નહોતી ને ત્યારે રાખ્યો હતો અને ત્યાર પછીથી પાછો આજે આ પ્રોગ્રામ થાય છે. એટલે હવે મિરલને તન્વી આવે ને આપણે હવે ઉપર જાય છીએ અને લેપટોપ ચાર્જિંગમાં મૂકી દીધું છે એટલે એને પૂરો થઈ જાય ને આપણે થઈ જાય. ચાલો ઉપર બધા શું કરે છે એ બતાવું તમને. હવે જો ઉપર છે ને અત્યારે મરચાંના ડીટીયા તોડાય છે. આટલા મરચાં આપણે આવી ગયા છે જોકે તમને અહીંયા દેખાય છે આ મરચાં છે અને આ ડીટીયા તોડીને આમાં નાખતા જ જાય છે. અને અત્યારે તો આ તપારો વધારે નથી લાગતો કે દિવસ કરતાં અત્યારે ઓછો લાગે? ઉમેદ ગરમી બહુ વધારે છે નહીં? 2 દિવસથી હવે તો પડે ને આખો વૈશાખ મહિનો. આજે તમે પંખા નીચે બેઠા હોય ને તો એવું લાગે કે કેવી ગરમી છે, પરસેવો જ થઈ જાય એવું થઈ છે. ત્યારે ઓલા લોકો આવે અને માસીનું બટુક ભોજન ફાઇનલી રેડી થઈ જાય એમ નહીં? આજે માસી બટુક ભોજન કરાવે છે એટલે અત્યારે નિરાજ છે. મમ્મી કે આજે રસોઈ નથી કરવાની, કીધું નીચે આપણે જમવું નથી, બધો પ્રોગ્રામ ઉપર રાખી દઈએ બધું લઈ આવીને. બરાબર ને? માસી બટુક ભોજન કરાવે છે. હવે નીચે બહુ ગરમી છે. હવે ઉપર અત્યારે જો ઠંડો પવન છે ને એટલે મેં કીધું તૈયાર ઉપર છે એટલે પાર્સલ બધું ઓમે પછી ઉપર ઠંડા ટાટા પોટનું ખાઈ લેવું. હા એ ઉપર મજા આવી જશે નહીં? ફાઇનલી આપણો ફર્સ્ટ રેન્ક આવી ગયો. હા 4મીનો ફર્સ્ટ રેન્ક આવી ગયો. કોંગ્રેચ્યુલેશન્સ.
મારો આજે ફર્સ્ટ રેન્ક તો નથી આવ્યો પણ મારો લાસ્ટ નથી આવ્યો ચાલો વેઇટ કરીએ છીએ વેઇટ ઓવર થાય તો સારું આ લોકો ક્યારના ગયા છે અહીંયા રહ્યું દેખાણી જ નહીં આવી ગયું ત્યાંની દીવાલ પડી ઉપર હા હા ગાઈસ ડોગી આવીને વહી ગયો આજે આવ્યું તું પાછું મૂકી આવ્યા મમ્મી ખીજાણી તો 4મી પાછું મૂકી આવી કાંઈ નહીં જો આવી ગઈ છે હવે છાશ ને ઓલું ચટણી ને વાટકા ને એવું લેવા જાવું જો હાલો મિરલ અમને તો બાકી નથી રાખતી આ ખાટલાને તો બાકી રહી હું અહીં શાંતિથી બેઠી હું બેઠી નથી આના અંદર પડ્યો એ કે અચોળો જો ખાટલો આ સાઈડથી જઈને સાવ તૂટી ગયો છે જો એમાં કે મિરલનો વાંક નથી પણ આ તડકાનું ને એને લીધે સડી ગયો એટલે તૂટી ગઈ છે તો મિરલ જો હજી યુઝ કરે છે સાઈડમાંથી મજા આવે ઝૂલા સાઈડમાંથી યુઝ કરે છે સાઈડમાંથી યુઝ કરે છે જો બાકી મજા કેવી આવે નહીં આમ ખાટલી જેવી ફિલિંગ આવતી છે ને હિચકો અને બીજા કેવી મજા આવે કા હા આપણે એક અહીંયા નાખી દઈશું ઉપર હો તારા માટે તું કે અરે શું 4મી બસ મજામાં ફર્સ્ટ રેન્ક આવી ગયો ફાઇનલી 4મી ને એમાં એક કમેન્ટ એવી આવી છે કે તમે 4મી ને નેગેટિવ કેમ કયો છો એ 4મી કેમ કહે છે કેજી 4મી હું કઈ નેગેટિવ કહું છું તને નહીં આ વખતે તો કાંઈ ન બોલી ન કરતો તો ખીજા ના નેગેટિવ કે ખીજાવાની કે એવી કઈ વાત નથી વાત એવી છે કે જો એને પછી આપણે એમ કહીએ ને કે કાંઈ વાંધો નહીં હાલ 93 એ તારું કામ પતી ગયું તો એને એમ થાય કે બસ આવી જ રીતે હાલે છે એટલે મારે કઈ કહેવાનું થતું નથી એમ આ વખતે એનું હે ને થોડુંક વધી ગયું હતું એક્ઝામ હતી ને ત્યારે વાંચવાનો બેસ્ટ મેં કેટલી વાર કીધું વાંચવા બે પણ નહીં ઈ કે નહીં થઈ જાય દીદી હા એટલે એને થોડુંક છે ને આપણે ઓ મિરલ આપણો કહેવાનો મતલબ એવો હોય કે થોડુંક એને ખીજાય ને તો એ થોડુંક ધ્યાન આપે નકર પછી કેવું થાય રમતમાં જ જાય હા રમતમાં જાય પ્લસ કે 93 માંથી પછી 90 ને 89 ને એવી રીતે ઓછા થતા વાર ન લાગે જો કે એને કઈ બહુ ખીજાણ્યું નથી એ રીતે જે રીતે તમે લોકોએ કમેન્ટ કરી છે કાંઈ બોલી જ નથી હા કઈ બોલી જ નથી ગાઈસ એકવાર ટેસ્ટમાં 16 આવ્યા હતા ને તો કેટલું સંભળાયું એટલે મારો મિની ગયો સંભળાવવાનો તને ન હોય પણ હું એમ કહું છું કે જો એને એકવાર કહી નહીં ને તો પછી ઓછું ઓછું થતું જાય અને થોડુંક ખીજાઈને એને એમ કહીને કે તું થોડુંક ધ્યાન રાખજે તો પછી એને વાંધો ન આવે નહીં નકર એકવાર તમે એમ કહો હાલ ને વાંધો ને ઓછા તો આવે જ તમ તારે ભલે આવ્યા તો બીજી વારી ધ્યાન ન રાખે એમ કે દીદી કાંઈ કહેતી નથી ભલે ને ઓછા આવે શું થઈ ગયું નહીં મિરલ એનું કહેવાનું એ થાય એટલે થોડુંક આમ કહીને તો એને બીજી વાર એ લોકો એ ખુદ ધ્યાન આપે કે નહીં મારે એટલા ઓછા આવે તો નહીં પોસાય એમ સુધારવા હે હા જો આ સાઈડ તૈયાર થઈ ગયું છે બરાબર ને મમ્મી એને થોડું કેવું તો પડે ને કે તું ધ્યાન રાખજે એમ બાકી નેગેટિવ કે એને પ્રોત્સાહન ન આપવું કે એવું કંઈ નથી ના ના થોડુંક કેવું પડે નહીંતર તો પછી એને મજા આવી છે આપણે એમ કઈ ના ના 4મી બરોબર બહુ સરસ રેડી તો એને એમ તો થાય એ પેલા 96 આવતા એમાંથી 93 આવી ગયું પછી 90 એનાથી ઓછા આવતા પછી વાર ન લાગે એમ કેવું અરે ગાઈસ ઈ તો હે ને સમ કરતા ભૂલ થઈ ગઈ હા કાંઈ વાંધો હા પણ એને તને થોડુંક સમજાવવું તો પડે ને ઈ તો હે હા મિરલ વન ભોજન મમ્મી બીમાર હતા તે દિવસે આપણા પ્રોગ્રામ કર્યો તો અને હવે પાછો માસી એવા તે થઈ ગયો અને આને જો જેતપુરમાં નવો ફ્રેન્ડ બની ગયો આજે એની ઘરે બર્થડે પાર્ટીમાં ગયો તો કેક ખાવા કેક ખાધી ને હજી 9 વાગે 9 વાગે હે પેલા 7 વાગે આપણે કમેન્ટ કરી દો ગાઈસ નું નામ હું રાખું આપણી ગેંગ નું નામ ઈ નહીં તું બર્થડે પાર્ટીમાં ગયો તો એમાં કેક ખાધી તે હજી બાકી હે 9 વાગે તો મેં કીધું તું ગયો તો ખાઈ નહીં હોય છો ના ઈ તો કાંઈ નહીં 9 વાગે પણ તારો એક ફ્રેન્ડ બની ગયો ને આજે એનો બર્થડે છે એટલે પાર્ટીમાં જવાનું છે કાંઈ નહીં તું આ ચાલુ કરી દે પછી કેક ખાઈ આવ કાલની જેમ પાછી કમેન્ટ સેક્શનમાં હે ને કમેન્ટ કરો હા કમેન્ટ કરી દેજો હો હાલો ગેંગ નું નામ આપણી ચાલો છાસ ઉત્સવ ને મજા આવી જાય એટલે ઘણો નહીં ઉત્સવ હાલો જોઈ દીદી આપણી છાસ કાઢે છે દીદી ધંધે ચડી ગયા ગુગલા કાચો તું ગુગલા ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે ગુગલા કાચો પાલટી મળી ગઈ પાલટી જો આ બધાના હાથ ને મોઢું એટલું બળ્યું હોય ને કે કુર્તા ભીના કરી દીધા ચટણી આપો હા એમાં લઈ લે વાટકીમાં લઈ લે ગાઈસ જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છે ને હજી 9 જ વાગ્યા છે તો કીધું હજી 1 કલાક વાંચીએ પણ નીચે તો બહુ ગરમી થાય છે એટલે બધા ઉપર બેઠા છે તો જો લેપટોપ મેં ચાર્જિંગમાં રાખ્યું છે મેં કીધું હા બસ જો થઈ ગયું છે એટલે આના ઉપર લઈ જઈને ઉપર બેઠા બેઠા નિરાતે વાંચશું કારણ કે અહીંયા ઠંડો પવન આવે ને બધા બેઠા હોય એટલે થોડોક બધા જોવાય ને એટલું વચાતું જાય એટલે એમ કે એમ સારું થઈ જાય આપણે લેપટોપ હવે ઉપર લઈ લઈએ ને હવે અહીંયા વાંચશું નિરાતે તો અત્યારે ઉપર જઈને બહુ જ મજા આવી ગઈ ખરેખર
ફાઇનલી ગાઈસ જો આપણે ઉપર આવી ગયા છીએ અને લેપટોપમાં આપણું ચાલુ કરી દીધી છો. અત્યારે આપણે ત્રીજું ચેપ્ટરે પહોંચ્યા છીએ. શું પાડ્યું તે યાર? કાંઈ તો તે પાડ્યું ન હોય એવું બને. બર્ડ્સ પડે ને તારા? કાંઈ વાંધો નહીં, થાય એવું. જો આને એક જરીક એવું બાકી હતું તો આ એક સાઈડ થી આવી ગઈ. પેલા તો આને હે ને હૂતું ન કહેવાય. હે આને તો પેલા બેઠા હૂતા ન કહેવાય. અમે છે ને અમારા બે બહેનોને એટલો બધો પ્રેમ છે ને એટલે અમે એકમાં જ બેઠા છીએ. ગમે એમ થઈ જાય હે છેલ્લી બાકી ખાટલો ભલે ખાલી અલા 4 ખૂણા જ રહે, બાકી હેઠે બેહવું પડે પણ બેને ભેગું બેહવાનું ખાટલામાં. આ તો જો હચડી આમ બેઠી હોય ને એવી રીતે હે હાવ નહીં. અમારે જો મારી પાસે નેટ ન હોય ત્યારે મને મિરલ આપે, અટાણ મિરલ પાસે નથી ને તો હું આપું છું. આખો દી જોવે તેમ જ થાય ને. સવારનું મારું 8 GB વાપરી ગઈ હો. કેટલું? 8 GB. 8 GB? એટલે મેં ખાલી એક નથી વાપરું એટલે મેં વાપરું હે. એમ બોલાય. હા પણ બે થઈને 8 GB નેટ વાપરું. 4 GB. હા થયો વજન વધતો જ નથી. ખોટાડી હાવ ઘટાડીને કે વધતો નથી. ના પણ વધારે વધતો નથી. હવે આ ડબ્બી જેવું નથી હારી લાગતી. બસ તને હવે બહુ થઈ ગયો. ખોટા વખાણ કર્યું. તો બ્લાઉઝ આમ હાવ લૂઝ થાતો. મેં કીધું જરીકામાં કર નો સારું લાગે. આ જો મિરલ ને કેવું પડે કઈ રેમ આપોઆપ થઈ જાય ને. અમારી બેનને કેવું પડે? ખવાઈ ગયા વડાપાઉં? હા વડાપાઉં હા ખવાઈ ગયા. મજા આવી ગઈ? બહુ મજા આવી. કાલે ગાંઠિયા હો. બહુ ચટણી તીખી હતી. અરે એ તીખી હોય તો જ મજા આવે. નકર મજા આવે? બળવા માંડ્યું. હાલો તમે બે તમારો ફોન જોવો ને હું મારો વાંચો. આજે ઘણો વાંચો.